વાંચ્યું પણ પુષ્કળ હતું એ વખતે, અંધાધૂંધ વાંચતો, આંગણામાં મૂકેલા ડામચિયા પર સૂતો હું. એ રસિકભાઈએ મને બોલાવ્યો, રડ્યા કે વિનેશ તમે આમ કરો છો, તમે અભ્યાસમાં તમે ધ્યાન ના આપો, તમે ટેસ્ટ ના આપો, તમારા પર તો મારી કેટલી બધી આશા છે. એ જે વાત હોય છે ને, આ જે લગાવ હોય છે ને, એ તમને વ્યક્તિ તરીકે તમને આગળ લઈ જાય છે. લાગે તો નોકરી કરવા લાગે. અચ્છા અચ્છા. આપણે સ્કૂલ જેમાં જ્યાં ભણ્યા એના કોઈ શિક્ષકો કે એ વખતનું શિક્ષણ એની કંઈ સ્મૃતિઓ ખરી કે? હા, સ્મૃતિઓ ખરી. કચ્છમાં એટલે આ નખત્રાણામાં એક શિક્ષક મને બહુ ઉત્તમ મળ્યા. બીજા પણ ઘણા સારા હતા, પણ એક ઉત્તમ એ નાનાલાલ ઠક્કર હતા, અંજારના હતા, કંદોઈના દીકરા, અને હજી ગ્રેજ્યુએટ નહોતા થયા અને એક્સટર્નલ BA કરતા હતા. ઓકે. એમને મારું ગુજરાતી સારું, નિબંધો બિબંધો સારા લખતો, તો એ અને મારો એક બીજો મિત્ર હતો. અમે પણ એમના બહુ કચ્છી શબ્દો વાપર્યું તો ચાગલા બની ગયા, પ્રિય, વાલા બની ગયા. રોજ સાંજે એમને ઘેર જઈએ, એ રોટલી પણ હાથે બનાવતા ને પુષ્કળ ઘી નાખતા રોટલી પર. અચ્છા. એવું. અને એ સાહિત્યની વાતો કરે, સમજાવે. અને એ વખતે એ જે પાઠ્યપુસ્તકો જે ભણતા હતા એમનો જે કાવ્ય સંગ્રહ હતો એ મેં ટેક્સ્ટ બુક હતો જે મેં જોયો, તો એમાં એમણે અંડરલાઇન કરેલી, પછી કોમેન્ટ્સ લખેલી ને એવું બધું. એમણે મારી જે સાહિત્યિક જે સમજ હતી, આમ સંસ્કાર તો ખરા જ માતા પિતાના, એ બધું વાંચ્યું પણ પુષ્કળ હતું એ વખતે, અંધાધૂંધ વાંચતો, આંગણામાં મૂકેલા ડામચિયા પર સૂતો હું. અને રમણલાલ વસંતલાલ દેસાઈને ગ્રામલક્ષ્મી તો ચાર ભાગ 2 દિવસમાં વાંચી નાખ્યા હતા. એવું બધું પુષ્કળ વાંચવાનું થતું, પણ એ ગુજરાતી પૂરતું એ સમયનું. અને એમણે આખી થોડીક આમ દૃષ્ટિ આપી. એ પછી ધીરે ધીરે એમાંથી વિકાસ થઈ ગઈ. રાઈટ. અને એ સમયે મેં 2 પછી વાર્તાઓ લખી હતી. આ વાત આપણે આગળ આવતા કામ આવશે કે એક વાર્તા લખી હતી છપ્પર પગી. એમાં એ વખતની કાચી વાર્તાઓ. એમાં એક ગામમાં એક સ્ત્રીને કંઈ પણ બને ને અશુભ કંઈ ઘરમાં, કોઈના ઘરમાં, તો એને આપણે જેમ અમુક આદિવાસીમાં જે ડાકણ કહીને કરે ને, એમને છપ્પર પગી કહીને એની અવહેલના કરતા, એને બહુ ધૂતકારના, એને બહુ અપમાન કરતા. એવી એક વાર્તા લખી. એ સામાજિક નિસ્બતવાળી વાર્તા હતી. બીજી વાર્તા મેં જે લખી એ ખારો સાગર ખારા આંસુ. એ મારું એ વખતે મહેંદી નામનું વાર્તા સામે ચાલતું, એમાં એ છપાઈ હતી. મારી છપાયેલી પહેલી વાર્તા. અચ્છા. એમાં એક પ્રેમી, એક યુવક એની પ્રેમિકાને મળી શકતો નથી, એટલે એ ઉદાસ છે, દુઃખી છે, દરિયા કિનારે ઊભો છે, એની આંખમાંથી આંસુ સરે છે. એ આંસુનો સ્વાદ એનો હોઠ પર આવે છે તો એ ખારો છે, અને એ સમુદ્રનું પાણી પર ચાખે છે તો એ પણ ખારું છે. એમ કરીને એ મારી સંવેદનની લગતી વાર્તાઓ. સામાજિક નિસ્બતવાળો જે પ્રવાહ છે, એવો સમજો 2 પ્રવાહ શરૂ થયા હતા. સામાજિક નિસ્બતવાળો છપ્પર પગીવાળો પ્રવાહ ધીરે ધીરે મંદ થતો ગયો, બલકે એ પણ મારી અંદર ગંઠાતો ગયો. જ્યારે આ સંવેદનવાળી જે વાર્તાઓ છે એ પ્રવાહ આગળ ચાલ્યો. પણ એવું નથી કે મારી સંવેદનશીલ કૃતિઓમાં પણ સામાજિક નિસ્બત નથી. હા, બરાબર. દેખીતી રીતે નહીં હોય, પણ એ છે. એનો એક જ દાખલો આપું ટૂંકમાં. પ્રિયજન વિશે સાહિત્યના ઊંડા અભ્યાસી એવા મારા મિત્ર, એમણે મને એક દાખલો આપ્યો હતો. એમના મોટા ભાઈની દીકરી બીજી નાતના છોકરા સાથે પ્રેમમાં હતી, એટલે ઘરમાં ખૂબ વિરોધ. અને આ દીકરી તો એને તો નક્કી જ કર્યું હતું, પરણીશ તો આની સાથે, બરાબર, પણ ખૂબ વિરોધ. મા બાપ તો સમજી ગયા ધીમે ધીમે, પણ એનો ભાઈ બહુ અડીલ નીકળ્યો. એને કહ્યું હું તો નહીં જ પરણવાનો, ગમે તે થાય. એને આ કુંવારી રહેવું તો કુંવારી, હું આની સાથે નહીં પરણું, બીજે નાતમાં નહીં જવાતું. એટલે મારા જે મિત્રના મોટા ભાઈએ એમને કહ્યું કે હું આ મારા દીકરાને તારી પાસે મોકલાવું છું, તું તો ભણેલો ગણો છું, તો સારી રીતે વાત કરશે કે તો તું એને સમજાવ. એ આવ્યો અને મારા મિત્ર અને એના ભત્રીજા એ
મોડે સુધી રાતે વાતો કરી. પહેલો તો ટસનો મસ નથી કે હું નહીં પરણવા દઉં. છેવટે મોડું થઈ ગયું હતું કે ચાલો અત્યારે તો સુવા જઈએ. અને એ લોકો સુવા ગયા. એનો ભત્રીજો હતો, દીકરી યુવતીનો ભાઈ, એ બાજુના રૂમમાં સૂતો. સવારે ઉઠ્યા ને, પેલો ભાઈ જરા મોડું ઉઠ્યો, 8 વાગે ઉઠ્યો, સીધો બહાર આવ્યો. મારા મિત્ર એના કાકાને કહ્યું કે કાકા, હું મારી બેનને એ છોકરા સાથે લગ્ન કરવા આપીશ. આને તો નવે લે કે આ એક રાત દરમિયાન શું થયું. તો એ પૂછ્યું કે બેટા શું થયું એવું કે તે તારું મન આમ આ રીતે બદલી નાખ્યું. તો કે હું ત્યાં સુવા ગયો ને તો બાજુમાં એક ચોપડી પડી હતી. મેં ઉપાડીને વાંચવા માંડી. આખી રાતમાં વાંચી લીધી. પછી મને થયું કે ના, મારાથી મારા બેનના પ્રેમના સંબંધમાં મારાથી આડું ના હોય. તો કઈ ચોપડી હતી? તો લઈ આવ્યો. એ પ્રિયજન હતી. ઓહો, આ સામાજિક નિસ્બત નથી. ઇનડાયરેક્ટલી આટકતી રીતે એ સામાજિક ઘટના જ બની ને. આવો એટલે બાહ્ય આવરણમાં ન દેખાણી હોય. મારે કોઈ પણ કૃત્યમાં નહીં દેખાય. પણ આપણે જેને કહીએ સ્પર્શી જનારી, હૃદયને ક્યાંક ને ક્યાંક અસર કરતી. સામાજિક સ્તરે પણ, વ્યક્તિગત સ્તરે પણ ક્યાંક ને ક્યાંક તો અસર, એના પરિણામો જુદા આવવાની શક્યતા રહેલી હોય છે. વિનેશભાઈ, પછી ગ્રેજ્યુએશન ભુજમાં જ કર્યું? ભુજમાં જ કર્યું. અને કયા વિષય સાથે? મેં ગુજરાતી સાથે BA કર્યું. અને ત્યાં લાલન કોલેજ? લાલન કોલેજ. કારણ કે ત્યાં તો એક જ લાલન કોલેજ જ હતી. એ વખતે કોઈ અધ્યાપક સાથેની? એ વખતે હા, સારા અધ્યાપક હતા. એક જેમણે નર્મદ ઉપર બહુ સંશોધન કર્યું, એ રમેશભાઈ શુક્લ, સુરત. એ ત્યાં આવ્યા હતા. અચ્છા. એ ત્યાં હતા. અને બીજા સર્જક તરીકે બહુ કામ ન કર્યું, પણ અધ્યાપક તરીકે અત્યંત નિષ્ઠાવાળા રસિકભાઈ મહેતા હતા. એમના થોડા મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા, ગયા વર્ષે કેમ. ઉત્તમ અને બહુ જ સંવેદનશીલ, લાગણીવાળા. એક વખત હું મારો એ સમય હું કોલેજના 3rd યરમાં હતો. એટલે એ વખતે તો 2nd યર, ના સોરી, એ વખતે પ્રી આર્ટ્સ હતું એટલે 3rd યર. પણ હું ફર્સ્ટ યર BA થી હું એક છોકરીના પ્રેમમાં ઓલરેડી પડી ચૂક્યો હતો, વાણિયાની સાથે. હા, તો એને કારણે મારું 2nd યરમાં મારું ભણવામાં ધ્યાન નહોતું. કેન્ટીનમાં વધારે હતું અને છોકરીમાં વધારે હતું. તો મેં એની પહેલી ટેસ્ટ ના આપી. અચ્છા. તો એ રસિકભાઈએ મને બોલાવ્યો, રડ્યા કે વિનેશ તમે આમ કરો છો. અચ્છા. પહેલું જે છે એમાં મને વાંધો નથી, તમે અભ્યાસમાં તમે ધ્યાન ના આપો, તમે ટેસ્ટ ના આપો. તમારામાં તો મારી કેટલી બધી આશા છે. એ જે વાતો છે ને, આ જે લગાવો છે ને, એ તમને વ્યક્તિ તરીકે તમને આગળ લઈ જાય છે ક્યાંય ને ક્યાંય. તમને સમજાય છે કે તમે શું ભૂલ કરી છે. એવા અધ્યાપકો મળ્યા હતા. મને હમણાં કોઈ મારો ઇન્ટરવ્યૂ લેવા હતો, એમાં મને પૂછ્યું કે તમે ભુજમાં ભણ્યા તો તમને એમ નથી કે હું બહાર ન ભણ્યો? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે ના, મને એવું નથી લાગતું. જો શિક્ષણનો અર્થ વ્યક્તિનો વિકાસ થતો હોય તો મને નખત્રાણામાં અને ભુજમાં ભણતા પડતા જે મને મળ્યું, મને જે શિક્ષકો અને અધ્યાપકો જે મને મળ્યા, અને મારો જે વિકાસ, આંતરિક વિકાસ થયો, એના પરથી મને લાગતું નથી કે અરે રે હું તો ભુજમાં જ ભણ્યો, અમદાવાદમાં કે રાજકોટમાં ન ભણ્યો. એવું મને કોઈ અફસોસ થતો નથી. એ બધા આ લોકોને, આ બધાના કારણે.